નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, ખજૂરભાઈ નયન નામના યુવાનનું ઘર બનાવી રહ્યા હતા ધર્મજ ગામમાં મિત્રો, જે બનીને તૈયાર થવા આવી ચૂક્યું છે મિત્રો। કેમ કે ખજૂરભાઈ અને ખજૂરભાઈના ટીમ મેમ્બરો એવા રાત દિવસ મિત્રો કાર્ય કરે છે મિત્રો, કે રાતમાં આટલી ઠંડી હોવા છતાં પણ ખજૂરભાઈના બધા જ મિત્રો ટીમ મેમ્બર બધા તમે જોઈ શકો છો કે રાતને દિવસ કામ કરે છે। ને નયન એટલી નાની ઉંમરનો હોવા છતાં પણ ખજૂરભાઈ સાથે સાથે મહેનત કરે છે મિત્રો, કે પોતાનું ઘર જલ્દી બની જાય ને તે રહેવા લાગે મિત્રો, તેનો પણ એક પ્રયાસ છે મિત્રો। કે ખજૂરભાઈ તમે જોઈ શકો છો કે રાતને દિવસ પોતાની ટીમ સાથે અડીખમ ઊભા છે ને ખજૂરભાઈ જાતે પ્લાસ્ટરનું કામ કે બધા જ કામ ખજૂરભાઈ જાતે કરવા લાગ્યા છે। કેમ કે નયનનું જલ્દી ને જલ્દી ઘર બની જાય ને નયનનો ગૃહ પ્રવેશ થઈ જાય મિત્રો। આ છે સાચી માનતા મિત્રો, કે ખજૂરભાઈ અને ખજૂરભાઈના ટીમ મેમ્બરો એટલા બધા સેવા પ્રત્યે લાગણીશીલ છે મિત્રો, કે રાતને દિવસ ત્યાં રહીને તાર તડકો ઠંડી બધું સહન કરીને મિત્રો નયનનું ઘર બનાવવા તત્પર છે મિત્રો। તો આવા લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ મિત્રો, કે જે કોઈ પણ સ્વાર્થ વગર બીજાના માટે મિત્રો રાત દિવસ ઘાતા હોય। તો મિત્રો બસ આવા લોકો નીતિનભાઈ જાનીને તેના ટીમ મેમ્બરોને સપોર્ટ કરવો જોઈએ મિત્રો। બાકી ગુજરાતમાં ઘણા બધા કલાકારો છે, પણ તમે નીતિનભાઈ જાની આપણા ખજૂરભાઈ જેવા કલાકાર નહીં જોયો મિત્રો, કે જે ગરીબોના મસીહામાં કહેવાય, પોતાના કોઈ પણ સ્વાર્થ વગર મિત્રો રાત દિવસ ગરીબો માટે લડે છે મિત્રો। તો આ છે સાચી માનતા। તો બસ ખજૂરભાઈને બને એટલો સપોર્ટ કરો મિત્રો। તમારી આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ સેવા માટે આવે છે, તો બની શકે તો 1 થી 2 કલાક સેવા માટે અનિવાર્ય જોવું જોઈએ મિત્રો। આ નિર્ણય વિશે તમારું શું કહે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। અને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દીજો મિત્રો, કે આ નયનનું ઘર બની રહ્યું છે ધર્મજ ગામમાં, જ્યાં ખજૂરભાઈની ટીમ રાત દિવસ મિત્રો મહેનત કરે છે। એટલી ઠંડી હોવા છતાં મિત્રો ખજૂરભાઈની ટીમ સેવા કરવાનું બંધ નથી કરતી મિત્રો, રાત દિવસ કાર્ય કર્યા કરે છે। તો બસ આ સેવા માટે એક લાઇક થઈ જાય અને વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દીજો મિત્રો।